ક્યારેય કોઈને યોગ્ય પાત્ર મળતું નથી. જિંદગીના છેલ્લા શ્વાસ સુધી તમારે એકબીજાના પાત્ર માટે યોગ્ય થવાની મહેનત કરવી પડે છે. યોગ્ય પાત્ર છે નહીં, તમારે કરવાનું છે. અને નેલ્સન મંડેલાની આ વ્યાખ્યા મને બહુ ગમે છે કે ધ પર્પઝ ઓફ મેરેજ ઇઝ ધેટ વેન બેડ ટાઈમ્સ નોક્સ યોર ડોર યુ શુડ એમ્બર ઈચ અધર. ખરાબ સમય તમારે ઘરે આવે ને ત્યારે તમે એકબીજાને ભેટી શકો ને, એના માટે દાંપત્ય જીવનની જરૂર છે. અને સુરેશ દલાલને કોઈએ પૂછેલું કે દાંપત્ય જીવનની વ્યાખ્યા શું? બહુ સરસ વ્યાખ્યા સુરેશ દલાલે આપી કે જેની સાથે ગરડા થવું ગમે. એ દાંપત્ય જીવન. અને બહુ નાનકડા શબ્દો છે મારી પાસે કે 3 વસ્તુ ખાલી ડિફાઇન કરી લ્યો તો લોચો નહીં થાય. તમારી નીડ શું છે, તમારી ડિઝાયર શું છે અને તમારી લક્ઝરી શું છે, ધેટ્સ ઓલ. આ 3માં જ ગોટે ચડ્યા છે. નીડ શું છે, ડિઝાયર શું છે અને લક્ઝરી શું છે, આ ખાલી હાચવી લ્યો ને તો એ કઈ ઘર તૂટશે નહીં. અને અહીં બેઠેલી તમામ પુરુષો અને સ્ત્રીઓને બધાને કહું છું કે પ્રાર્થના કરવા મંદિરે જાજો અને ફરિયાદ કરવા માટે ઘરમાં અરીસો રાખજો, તો ઘર તૂટશે નહીં. આપણી તકલીફ એ છે કે આપણે પ્રાર્થના ભગવાનને નથી કરતા, ભગવાન પાસે ફરિયાદો કરીએ છીએ માણસો, અને ઘરવાળા પાસે પ્રાર્થના કરીએ છીએ. ત્યાં ગોટે ચડે. સુખી થવા માટે વલખા ન મરાય, સુખી કરાય તો ઓટોમેટિકલી આવશે આપણા નસીબમાં ફરીવાર.